મિત્રો, દૂર દૂર તાલુકા સુધી અનેક લોકો જોડે આજે મને વાતચીત કરવાનો અવસર મળ્યો છે. ગુજરાત સ્વર્ણિમ જયંતિ ઉજવી રહ્યું છે. આ સ્વર્ણિમ જયંતિ વર્ષમાં સરકારના કામમાં ગતિ આવે, પ્રજા વિકાસના કામમાં ભાગીદાર બને, 50 વર્ષની આપણી ગૌરવ ગાથાને યાદ કરીને આગામી 50 વર્ષનો એક નકશો તૈયાર કરીને આપણે પૂર વેગથી આગળ વધીએ એ સપના સાથે આ સ્વર્ણિમ જયંતિ વર્ષની આપણે ઉજવણી શરૂઆત કરી. પરંતુ એક વાત મનમાં નક્કી હતી કે ગુજરાતમાં સ્વર્ણિમ જયંતિનો અવસર વિકાસની અવનવી દિશાઓ ને આમનારો હોવો જોઈએ. પ્રજામાં શક્તિ અને સામર્થ્યમાં વધારો કરનારો હોવો જોઈએ. પ્રજાના આત્મવિશ્વાસમાં પ્રબળતા બક્ષે એવો હોવો જોઈએ. અને એના ભાગરૂપે અલગ અલગ કાર્યક્રમોની રચના કરી. એક કાર્યક્રમ જે અત્યંત નિર્દોષ કોઈ પણ વ્યક્તિ કરી શકે અને કાર્યક્રમ એવો કે જે બધાને ગમી ગયો. દરેકને એમ લાગે કે ના આ તો કરવા જેવું કામ સરકારે ઉપાડ્યું છે. પરંતુ એ કામ કદાચ સરકાર નિમિત્ત હશે, જનતા જનાર્દને ઉપાડી લીધું છે. ધીરે 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 એમાં જોડાતા જઈ રહ્યા છે. લાઇબ્રેરીઓમાં પણ ચેતના આવી છે. ઘરે ઘરે ગ્રંથ મંદિરો બને એનું અભિયાન ચાલી રહ્યું છે. તરતા પુસ્તક મુકાય અને લોકો ભલે કદાચ ખરીદી ન શકે પણ સારા પુસ્તકો વાંચીને આગળ રવાના કરે, બીજો વાંચે, બીજો ત્રીજાને આપે, આ ચેઇન ચાલ્યા કરે. હજારોની સંખ્યામાં તરતા પુસ્તકોની યોજના સફળ થઈ છે. કેટલાક જવાનિયાઓએ સેવા ભાવથી ઝોલા પુસ્તકાલય ચાલુ કર્યા. ખભે ઝોલો ઉપર લઈને નીકળી પડે, 50 ચોપડીઓ અંદર હોય, પથારો પાથરીને બેસે ને બાળકોને બોલાવીને કે ચાલો વાંચો. ચાલે છે. અનેક નવી કલ્પનાઓ લોકોએ પણ ઉમેરી એને વધારે જાનદાર અને શાનદાર બનાવવા માટે. વચ્ચે 15મી ઓગસ્ટે રાજકોટ ગયો હતો ત્યારે મને કહ્યું કે ત્યાં જે પુસ્તક મેળો લાગ્યો હતો 1 કલાકમાં 1.5 લાખ રૂપિયાના પુસ્તકો વેચાતા હતા. જેટલા દિવસે પુસ્તક મેળો રહ્યો એનો હિસાબ આવો નીકળ્યો હતો. ગુજરાતમાં પુસ્તકો ખરીદાય એ પણ એક નવી ક્રાંતિ છે. અને એ દિશામાં આપણે જે પ્રયાસ આદર્યો એ પ્રયાસનો લાભ આવનારા દિવસોમાં મળવાનો છે. આ કામને એક પ્રતિષ્ઠા બક્ષવા માટે, મોમેન્ટમ આપવા માટે, એની એક સ્વીકૃતિનું વાતાવરણ બનાવવા માટે આવતીકાલે 30મી તારીખે સવારે 9 થી 10 આપણે સાર્વજનિક સ્થળ પર જઈને વાંચન કરીએ. હું કલેક્ટર હોઉં, ડીડીઓ હોઉં, આઈએસ અફસર હોઉં, આઈપીએસ અફસર હોઉં, હું પોલિટિકલ લીડર હોઉં, હું ધર્મગુરુ હોઉં, હું શિક્ષણ શાસ્ત્રી હોઉં, કોઈ પણ મારી પર બધા ઘણા બધા લેવલો લાગેલા, બધું છોડીને હું એક વાચક છું. વાંચનની મને ભૂખ છે. વાંચન મને કંઈક આપી રહ્યું છે. એમાં સૌ ભાગીદાર બને એના માટે આવતીકાલનો કાર્યક્રમ છે. આપણે બધા એમાં જોડાઈ ગઈએ. લાઇબ્રેરીનું પુસ્તક લઈએ, પોતાનું લઈને જઈએ. જે પોતાનું પુસ્તક વાંચતા હોય અડધે પહોંચ્યા હોય તો એ પણ 1 કલાક ત્યાં જઈને વાંચીએ. પણ છાપા વાંચવાનો કાર્યક્રમ નથી. નહીં તો એવું ના થાય કે ભાઈ મોદી સાહેબે કહ્યું તો 9 થી 10 છાપા વાંચીએ. એનો કાર્યક્રમ નથી. તમારું મનગમતું કોઈ પણ પુસ્તક, તમને લાગે કે રસોઈ બનાવવાનું પુસ્તક ગમે છે એ વાંચો, રમત ગમતનું પુસ્તક ગમે છે એ વાંચો, કોઈ સિને કલાકારની જીવન ચરિત્ર વાંચવાનું ગમે છે એ વાંચો, કોઈને વેદ વાંચવા છે એ વાંચે. વાંચીએ. વાંચન જ્યારે કરતા હોય છે ત્યારે ઘણીવાર આપણને લાગતું છે મારા મનના પ્રશ્નનો જવાબ તો ચોપડીમાં પડ્યો જ હતો. મેં ગઈ વખતે કેમ આવો વિચાર કર્યો? આ પુસ્તકમાં તો બરાબર સરસ રસ્તો બતાવ્યો છે. આવું આપોઆપ આપણને આપણે પોતે અંદર પ્રત્યેકપણે જોડે ચાલતા હોઈએ છીએ અને દરેક વખતે આપણને નવો માર્ગ જેવો મળી જતો હોય છે. આ વાંચે ગુજરાત અભિયાનને આપણે સફળ બનાવીએ. ગુજરાતનું કોઈ બાળક એવું ના હોય કે વાંચે ગુજરાત અભિયાનનો હિસ્સો ન બન્યો હોય. એવી રીતે ક્વિઝ કોમ્પિટિશન ચાલી રહી છે. ગુજરાતની રજે રજની માહિતી આપણને હોવી જોઈએ. હું તો સરકારી અધિકારીઓને પણ કહું છું
કે પોતે પણ જરા ક્વિઝ કોમ્પિટિશનમાં જોડાય, આપણને પણ અંદાજ આવશે. અનેક બાબતો એવી હોય છે જેને કદાચ બારીકાઈથી આપણને ખબર નથી હોતી. ખૂબ બધી બાબતો જાણવા મળતી હોય છે. અને આપણે ગુજરાતમાં સેવા કરતા હોઈએ, ગુજરાતની સેવા કરતા હોઈએ, ગુજરાત માટે કરતા હોઈએ, ત્યારે તો ક્વિઝ કોમ્પિટિશન 5000 પ્રશ્નો આપણા ડાબા હાથનો ખેલ હોવા જોઈએ, એના સંપર્કમાં આવવું જોઈએ. અને આ કામ બધાએ જ કરવું જોઈએ, સમગ્ર તે આ વાતાવરણમાં બનવું જોઈએ. તમે જોજો, આના કારણે માણસની માહિતીનો ભંડાર જ્યારે થતો હોય છે ને, ત્યારે કોઈ પણ જગ્યાએ એની શક્તિ ખૂબ ખીલી ઉઠતી હોય છે. એ ખાતરનું કામ કરે છે, માહિતી ખાતરનું કામ કરે છે. અને એમાંથી પછી તમારું વિચાર બીજ જે છે ને વટવૃક્ષ બનતું હોય છે. આ ખાતર આપવાની જવાબદારી, અને એના માટે વાંચે ગુજરાત હોય ક્વિઝ કોમ્પિટિશનનો એનો લાભ લેવો જોઈએ. બીજો મહત્વનો કાર્યક્રમ છે ખેલ મહાકુંભ. આના અનેક લાભ થવાના છે. એક તો સરકારમાં અત્યાર સુધી એવી જ માન્યતા હતી કે આ તો સાહેબ એવો ડિપાર્ટમેન્ટ કે પનિશમેન્ટ પોસ્ટિંગ. આ ખેલકૂદ કે આ ચીફ સેક્રેટરીનું કામ છે. પણ આપણે સ્થિતિ એવી બનાવી કે ચીફ મિનિસ્ટર હોય કે ચીફ સેક્રેટરી હોય, બધા લોકોની પ્રાયોરિટી છે ખેલ મહાકુંભ. આ રાજ્યની યુવા પેઢી, એનો તરવડાટ, એનો જોમ જુસ્સો, એને ક્યાંક ચેનલાઇઝ કરવો જોઈએ. અને આજે રમતગમતના માધ્યમથી શરૂ કરીશું તો રચનાત્મક કામમાં વાળતા વાર નહીં લાગે. ખૂબ લાંબા ગાળાની યોજના સાથે આ કામની શરૂઆત કરી છે. એ ડિપાર્ટમેન્ટની અંદર પણ કામ કરનારા મિત્રો હોતી હે ચલતી અમે ચાલતું હતું. પણ જ્યારથી તરણેતરની અંદર આપણે ગ્રામીણ ઓલિમ્પિક શરૂ કરી, ખેલ મહાકુંભનું અભિયાન પાડ્યું, ખૂબ મોટી સંખ્યામાં કે એમની પાસે માણસો નથી, પણ બધાએ મહેનત આદરી છે. કોચિસ પણ મેદાનમાં ઉતરી ગયા છે, સુપરવાઇઝર મેદાનમાં ઉતરી ગયા છે. અને એટલે સુધી કે વ્યાયામ શિક્ષકોની આજે શાળામાં પ્રતિષ્ઠા વધવા માંડી છે. નહીં તો પહેલા વ્યાયામ શિક્ષક એટલે શાળામાં ઠીક છે ભાઈ, આ મેદાનમાં હાથ પગ ઊંચા કરાવે, એનું બીજું શું કામ છે. આજે શાળાના વાતાવરણમાં વ્યાયામ શિક્ષક કેન્દ્ર સ્થાને આવી ગયા છે. આખા કલ્ચરને આપણે બદલી નાખ્યું, એક કાર્યક્રમ દ્વારા કલ્ચરને બદલી નાખ્યું છે. પહેલા રમત ગમત રમીએ તો કોઈ નિયમો, એની ટેકનિક જે બાબતો હોય એના જ આગ્રહ રહેવા જોઈએ. આનું કોઈ હતું જ નહીં. પાટા દોરે તો ઠીક છે ભાઈ, આટલા ફૂટના હોય ના હોય કાંઈ નહીં, દોરી દો ને. અને કબડ્ડી રમે, આઉટ કેમ થાય, પોઈન્ટ કેમ લખાય, આ જે પાયાની બાબતો છે ખેલ મહાકુંભના કારણે નીચે સુધી પર્કોલેટ કરી છે. રમત ગમતને લગતા, નિયમોને લગતા, એમ્પાયરના કરવાની કામોને લગતા પુસ્તકો તૈયાર કર્યા છે. આ બધું નીચે પ્રચારિત કર્યું છે. એટલે આખી ખેલ જગતની સમગ્ર વ્યવસ્થાઓને કદાચ ગયા 50 વર્ષમાં ઓપ નહીં મળ્યો હોય એવો ઓપ આપવાનું કામ આ એક કાર્યક્રમ દ્વારા થયું છે. આ પોતે જ સરકારી અને સમાજની અને શૈક્ષણિક સંસ્થાઓની અંદર ગુણાત્મક પરિવર્તન આણ્યું છે. એક કાર્યક્રમ કેવી રીતે ગુણાત્મક પરિવર્તન લાવી શકે છે એનું આ ઉદાહરણ છે. હવે સવાલ આવે છે કે આ ખેલ મહાકુંભ એ સાચા અર્થમાં રમતગમતનો કાર્યક્રમ બનવો જોઈએ. માત્ર સરકારે નક્કી કર્યું છે એટલે પાટા દોરાઈ જાય, ગામમાં 5-15 લોકો આવીને રમે જાય અને ચોપડે લખાઈ જાય એવું નહીં. એક વાતાવરણ અત્યારથી બને કે ભાઈ ફલાણી તારીખે આપણા ગામનો ખેલ મહાકુંભ છે, ફલાણી તારીખે આપણે જિલ્લા પંચાયતની સીટ પર રમવા જવાનું છે, આપણે તાલુકાની ટીમમાં સિલેક્ટ થઈ એવા તો ખેલાડીઓ મોકલવા જ છે. તાલુકાની અંદર બધા રમતા હોય ત્યારે એમાં આપણે જિલ્લાની ટીમમાં સિલેક્ટ થઈ એટલું તો વ્યક્તિગત રીતે પણ કવત બતાવીએ. આના દ્વારા પ્રતિભા શોધ પણ કરવી છે. ખૂબ ઉત્તમ મને યાદ છે કે એકવાર આપણે ગ્રામીણ ઓલિમ્પિકનો કાર્યક્રમ કર્યો હતો દેવગઢ બારિયામાં, અને એક દીકરી ખુલ્લા પગે રમત ગમતની અંદર ભાગ લેવા માટે દોડવાની રમતમાં આવી, અને એટલી સ્પીડથી દોડતી હતી, એને રમવા માટે જે બૂટ જોઈએ એવું પણ કશું નહોતું, પણ અનુભવ આવ્યો કે રાજ્યના રેકોર્ડ છે એના સમકક્ષ એટલી સેકન્ડમાં દોડી જતી હતી. હવે એની જો ટ્રેનિંગ કરી, થોડું ધ્યાન આપ્યું તો ધીરે ધીરે સારી ખેલાડી બનશે. આ પ્રતિભા શોધની માટેનો એક મોટો અવસર છે. ગુજરાતના ખૂણે ખૂણેથી સારા રમતવીરો તરફ આપણું ધ્યાન જશે. શાળાને પણ પોતાના વિદ્યાર્થીઓમાં શું શક્તિ પડી છે કદાચ ભૂતકાળમાં અંદાજ નહીં હોય. જે સામે ચાલીને રમવા આવતો હશે રમતો હશે. આપણે સામે ચાલીને રમવા આવ્યો નહીં, એને ઘરેથી બહાર કાઢીને રમતો કરવો છે. એક સ્પોર્ટ્સમેન સ્પિરિટનું વાતાવરણ બનાવવું છે.